બ્રહ્મ પ્રકરણથી બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન. બ્રહ્મ પ્રકરણની અંદર આપણે જોયું કે સચ્ચિદાનંદ બ્રહ્મનું જે સ્વરૂપ જે છે એ બ્રહ્મનું સ્વરૂપ ખાલી સાકાર કે ખાલી નિરાકારમાં આપણે એને વિભક્ત ન કરી શકીએ. એટલે સાકાર બ્રહ્મ કહીને આપણે સચ્ચિદાનંદ રૂપ એક ધર્મીભૂત સચ્ચિદાનંદ પણ છે અને ધર્મભૂત પણ સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ એક ધર્માત્મક સચ્ચિદાનંદનો આપણે જે વિચાર કરીએ તો નિરાકાર સચ્ચિદાનંદ નિરાકાર અક્ષર બ્રહ્મ. ધર્મીભૂત જ્યારે સચ્ચિદાનંદ છે ત્યારે એ સાકાર ધર્મી અને ધર્મ સંબંધી સાકાર નિરાકાર ને ઉભય એ બ્રહ્મનું જ રૂપ છે. સચ્ચિદાનંદ બંનેમાં સમાન રૂપે રહેલ છે. એ સચ્ચિદાનંદ રૂપ જે બ્રહ્મ જે છે એ પોતાની ઈચ્છાથી સત્ય સંકલ્પથી સર્વભવન સામર્થ્યથી એ જગતરૂપ બને છે. એટલે કે જગતરૂપમાં પરિણામ અવિકૃત પરિણામ રૂપે એ જગત રૂપે પરિણમે છે એ જ બ્રહ્મ. અને અંશાંશી ભાવથી પોતાના અંશ રૂપમાં એ જીવના રૂપમાં પણ એ જ પોતે અંશાંશી ભાવથી પોતાને વિભક્ત કરે છે. એટલે જળ અને જીવ બે બ્રહ્માત્મક છે. બ્રહ્મની દ્રષ્ટિથી બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. તો જળ જીવ આખું જે સૃષ્ટિ જે છે એ બ્રહ્માત્મક છે. એ પરમ બ્રહ્મ જે છે એ જ્યારે અવતાર ધારણ કરે છે અને આવિર્ભાવ અને દ્રભાવ શક્તિથી વિવિધ અવતારોને ધારણ કરે ત્યારે અવતારના રૂપમાં પણ જે બ્રહ્મનું જે સ્વરૂપ જે છે એ આપણે ષડધર્મયુક્ત ધર્મી પણ એ જ છે. ઐશ્વર્ય વીર્ય સિદ્ધિ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પણ ભગવાન છે એ જ પરમ બ્રહ્મ છે. અને બીજા જે અનંત ગુણો જે લખેલા છે પુરાણો આદિમાં ભગવાનના અનંત ગુણોનું વર્ણન છે એ પણ બ્રહ્મમાં જ સદા સ્વાભાવિક રૂપે સદા સૃષ્ટિ અને પ્રલયકાલ સર્વકાલની અંદર બ્રહ્મના એ અનંત ગુણો પણ બ્રહ્મની અંદર જ બિરાજે છે. બ્રહ્મને ખાલી નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર માનવું એ બ્રહ્મના સ્વરૂપનું અધૂરું જ્ઞાન છે. એટલે આપણે સાકાર બ્રહ્મથી સાકાર નિરાકાર સાકાર શબ્દથી પરબ્રહ્મતા પુરુષોત્તમતા અને બ્રહ્મ શબ્દથી એની વ્યાપકતા એની નિર્ગુણ નિર્ધર્મકતા પણ આપણે કારણ કે બ્રહ્મના સ્વરૂપના અક્ષર બ્રહ્મના રૂપમાં જ્યારે બધા જ ધર્મ ત્યાં એક રસ રૂપે રહેલા છે આનંદમાં ત્યારે એ ધર્મ હજી બહાર આવ્યા નથી વિવિધ અનંત ગુણો ત્યારે નિર્ગુણ નિર્ધર્મક એને કહેવાય છે અવ્યાકૃત રૂપથી. સૃષ્ટિકાલમાં એ વ્યાકૃત થાય ત્યારે બધા ધર્મો એના ગુણો પ્રકટ અનુભવમાં આવે. તો એ રીતે નિર્ધર્મક જ્યારે બ્રહ્મને કહેવાય ત્યારે એ ધર્મો એમાં સ્થિતિ કરતા નથી એવું નથી પણ અવ્યાકૃત રૂપથી એમાં રહેલા જ છે. હજી એ બહાર એનો અનુભવ થયો નથી ત્યારે એવું લાગે છે. બાકી આ બધા જ ગુણો જો પાછળથી પ્રકટ થતા હોય ઔપાધિક હોય માયાને કારણે આવતા હોય તો કથમ અસત સદજાયત અસત વસ્તુથી સદ કેવી રીતે પ્રકટ થાય? જે પહેલા હતા એ જ પ્રકટ થઈ રહ્યા છે. ના સતો વિદિતે ભાવ ના ભાવ વિદિતે સત. અસત પદાર્થનો ક્યારેય ભાવ ન થઈ શકે અને સત પદાર્થનો ક્યારેય ભાવ ન થઈ શકે. તો અહીં ખાલી પ્રકટ અપ્રકટ રૂપથી વ્યાકૃત અવ્યાકૃત રૂપથી બ્રહ્મના જે ગુણો જે છે એ પ્રકટ થાય ક્યારેક તિરોહિત થાય છે પણ બ્રહ્મમાં નિરવધિ એ બધા રહેલા છે. બધા ધર્મો બ્રહ્મની અંદર બિરાજે છે એ જ પ્રકટ થઈ રહ્યા છે. કથમ અસત સદજાયત આ શ્રુતિ કહે છે વેદ કહે છે. એટલે બ્રહ્મ જે છે એ ભગવાનના રૂપમાં ઐશ્વર્ય વિશેષ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પણ એ જ છે બ્રહ્મ. એ અવતાર ધારણ કરે છે ત્યારે પણ આ બધા ગુણો બ્રહ્મની અંદર બિરાજતા જ હોય છે. એટલે પછી એ અવતાર ભગવાન જળમાંથી પણ ધારણ કરી શકે એ ચેતન પદાર્થમાંથી પણ ધારણ કરી શકે અવતાર સ્વતઃ પણ પ્રકટ થઈ શકે અવતાર પણ અનેક રીતે ભગવાનના પ્રકટ થઈ શકે. તો બ્રહ્મના સ્વરૂપના અજ્ઞાનને કારણે કેટલાક મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય છે. ભાઈ યજ્ઞમાં જે ભગવાન છે એ જ મૂર્તિના રૂપમાં પણ વિરાજતો હોય છે. છતાં પણ આવા મૂઢ લોકો અજ્ઞાની લોકો એ મૂર્તિ પૂજાને જડતા કે બ્રહ્મના સ્વરૂપને જાણતા નથી. જળ પણ ભગવાન જળ જગત પણ બ્રહ્મનું જ રૂપ છે. આપણે સત્પ્રકરણથી સિદ્ધ થાય છે. ચિત્ત પ્રકરણથી અંશાંશી ભાવથી જીવ પણ
બ્રહ્માત્મક છે, બધું જ બ્રહ્માત્મક છે, એકમેવ અદ્વિતીય તત્વ જ સર્વરૂપ થયું, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. તો જડતા આપણી બુદ્ધિમાં છે, એના કારણે આપણી મૂર્તિમાં જડતા લાગી રહી છે, એ આપણી જડ બુદ્ધિનું પરિણામ છે. પણ બ્રહ્માત્મકતાની દૃષ્ટિથી જોઈએ, શાસ્ત્ર દૃષ્ટિથી જોઈએ તો સર્વમ ખલું ઇદમ બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મ જે છે અવતાર કાળમાં પણ એ બધા જેના અલૌકિક ગુણોમાં વિદ્યમાન હોય છે. શાસ્ત્રોમાં બ્રહ્મના વર્ણ અલગ અલગ બતાવેલા છે, ભગવાનના વર્ણોનું અલગ અલગ રીતે વર્ણન છે. વર્ણ એટલે આપણો રંગ, એનું પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવાન જ્યારે શુદ્ધ સત્વાત્મક ને દેવતાને આસન રૂપે સ્વીકારીને જ્યારે અવતાર ધારણ કરે છે, ત્યારે એનો શુદ્ધ સત્વનો જે શ્યામ વર્ણ છે, મેઘ શ્યામ, મરકત શ્યામ જે છે, ત્યારે એ બ્રહ્મની અંદર ફલિત, એના આનંદમાં પ્રતિફલિત થાય છે, અથવા પ્રતિબિંબિત થાય છે. એટલે એ શુદ્ધ સત્વાત્મક દેવતાનો જે વર્ણ જે છે એ બ્રહ્મ સ્વીકારે છે, અને એટલે એ પોતાની અંદર સ્થાપિત કરી દે છે, કારણ કે પોતે આનંદ રૂપ છે, સર્વરૂપે જ છે. એમાંનો એક શુદ્ધ સત્વાત્મક જે દેવતાનો જે વર્ણ છે એ ભગવાન એમાં સ્વીકારી લેતા હોય છે. જ્યારે ગુણાવતારના રૂપમાં એ બ્રહ્મ જ, એ પરમ તત્વ પરમાત્મા બ્રહ્મ જે છે ગુણાવતારના રૂપમાં જ્યારે પ્રકટ થાય છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્યારે પણ એ એમના સત્વ રજ અને તમ ગુણના અધિષ્ઠાતા હોવાને કારણે એમનો વર્ણ પણ સત્વનો જે વર્ણ જે છે એ શ્યામ, મેઘશ્યામ, અને રજનો વર્ણ જે છે રક્ત, અને તમ જે છે એનો વર્ણ શ્વેત. એ રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશના પણ વિષ્ણુ જે છે શ્યામ, બ્રહ્માજી જે છે રક્તવર્ણ, અને શ્વેત વર્ણના શિવજી એ ગુણાવતારના રૂપમાં વર્ણન. એ બ્રહ્મ જ આ ગુણાવતાર બનેલો છે, બ્રહ્મ ગુણાવતારથી અલગ નથી. તેના જે વર્ણો જે છે એ પણ બ્રહ્મ સ્વીકારે છે, એ પણ બ્રહ્માત્મક છે. આગળ જતા અલગ અલગ યુગમાં ભગવાનના અલગ અલગ પ્રકારના સ્વરૂપનું પ્રતિપાદન છે, એમાં પણ કોઈ હાનિ નથી થતી, કારણ કે બ્રહ્મ એ કાલને જ્યારે એ કાલના આસન રૂપે ભગવાન જ્યારે સ્વીકાર કરે છે, એ કાલમાં જ્યારે પ્રકટ થાય છે, કાલનો જે વર્ણ જે છે એ રીતે ભગવાનનું ત્યાં વર્ણન થાય છે. કારણ યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યતે દિખાયદા શાદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. એટલે શાસ્ત્ર વચનોમાં, પુરાણ વચનોમાં જ્યાં જ્યાં અલગ અલગ પ્રકારના ભગવાનના સ્વરૂપનું વર્ણન આવે છે, એ એક જ બ્રહ્મ અનેક રૂપ થયો છે એનું જ વર્ણન છે. એક ઓમ બહુશ્યામ છે, એટલે વિવિધ પ્રકારથી જે વેદ શાસ્ત્ર પુરાણોમાં બધી એક વાક્યતા જ રહેલી છે, બધે જ એક જ બ્રહ્મનું પ્રતિપાદન થયું છે. વેદે જ સર્વૈર અહમેવ વેદ્યો, જે શ્રી ગીતા વાક્ય અનુસાર સર્વ પુરાણો વેદ એનો એક તત્વનું વર્ણન થઈ રહ્યું છે, એ છે બ્રહ્મ. પરમ બ્રહ્મ જે છે એ શ્રી કૃષ્ણ છે, એ કૃષ્ણ સર્વ રીતે સર્વનું ત્યાં વર્ણન થઈ રહ્યું છે. હવે વિચાર કરીએ કે બ્રહ્મ જેની પોતાની પૂર્ણતા જે કૃષ્ણ રૂપમાં પ્રકટ કરે છે, તો જે શિવજીને માનનારો જે છે, જે બીજા કોઈ દેવતાઓને માનનારો છે, તો એને જો પરમ બ્રહ્મ રૂપે માનીને ઉપાસના કરે તો બ્રહ્મ સાયુજ્ય નિશ્ચિત થાય છે. એમ શ્રી મહાપ્રભુ એટલે કૃષ્ણને પરમ બ્રહ્મ માનીએ છીએ, એ વેદ, ગીતા, ભાગવત, તત્વસૂત્ર આદિ બધાના સમન્વયથી સિદ્ધ થતો અર્થ છે. ગીતાજીથી સિદ્ધ થતો અર્થ તો શ્રી કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે. છતાં પણ બીજા જે ઉપાસકો જે છે એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કોઈ દેવીના રૂપમાં પણ બ્રહ્મની ઉપાસના કોઈ કરે તો એમને બ્રહ્મ સાયુજ્ય થાય છે. ત્યારે એની માટે પરમ બ્રહ્મનું રૂપ જે છે એ દેવતા રૂપ જે છે એ પરમ બ્રહ્મના રૂપમાં એની ઉપાસના કરવાથી પણ બ્રહ્મ સાયુજ્ય થાય છે, એમ શ્રી આચાર્યચરણ માને છે. એટલે બીજા લોકો શિવને પરમ બ્રહ્મ કહેતા હોય તો પણ અર્થમાં કોઈ હાનિ થતી નથી. બ્રહ્મ એ રૂપે ત્યાં પોતાની પૂર્ણતા પ્રકટ કરવાનું કામ, અનંત મૂર્તિ એ બ્રહ્મ છે, અને એ શુદ્ધ બ્રહ્મ આ જગતનું કારણ છે. નિમિત્ત કારણ, ઉપાદાન કારણ પણ બે જ, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. તો ઉપાદાન કારણ એટલે કે જે કાર્યમાં વ્યાપીને રહેતું હોય, ઓતપ્રોત થઈને રહેતું હોય એવું કારણ, ઉપાદાન કે સમવાય, અને એના સિવાયના બીજા જે કારણો જે છે બધા નિમિત્ત કારણ છે. જગત કર્તૃત્વ આદિ જે છે, આ જગતનો કર્તા પણ એ જ પરમ બ્રહ્મ પરમાત્મા, જે બ્રહ્મ પ્રકરણમાં આપણે વર્ણન કર્યું છે એ જ જગતનો કર્તા છે. જગતનો કર્તા કોઈ માયિક ઈશ્વર કે માયાધીન ઈશ્વર, એ માયાથી સવલિત બ્રહ્મ ઈશ્વર, સગુણ બ્રહ્મ, એની આકૃતિ આ જગત જે છે એવું માનવું જે છે
એ શ્રુતિઓનું ખંડન છે. એટલે હવે આપણે જગત કર્તૃત્વાદીનો જે નિષેધ પરમબ્રહ્મમાં કરી રહ્યા છે, એવા જે વાદો જે છે એમાં જે મુખ્ય વાદ જે છે શાંકર મત જે છે કે જે માયાનું કારણ બતાવે છે, પણ એનું કારણ પણ એ છે કે આસુરી જીવો જે છે એ માયાની જ ઉપાસના કરતા હોય, બ્રહ્મને માયા રૂપે ઉપાસતા હોય છે. એટલે માયાવાદ ત્યાં આવી થઈ જતો હોય છે. પણ છતાં શાંકર મત અનુસાર નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મ જે છે એ જગત કારણ બની શકે નહીં. કારણ કે જગત કર્તૃત્વવાદી ધર્મ આવતો તો એ નિર્ધર્મક નહીં રહે. નિર્વિશેષ નિર્ધર્મક, અને એ ઉપાદાન કાળના રૂપમાં જો પ્રકટ થતું હોય તો નિર્વિશેષ એ રહે નહીં. તો નિર્વિશેષ નિર્ધર્મક બ્રહ્મ જે છે એ જગતનું કારણ નથી, પણ જગતનું કારણ તો એ ચેતનની અંદર જે અવિદ્યા છે, એ અવિદ્યામાં એમાં ચૈતન્યનું અવિદ્યામાં એટલે કે શુદ્ધ સત્વ પ્રધાના જે માયા જે છે એમાં પ્રતિબિંબિત તો ઈશ્વર છે. એને એવો અહંકાર માયાને કારણે, માયાના ધર્મને કારણે એવો અહંકાર જાગે હું જગતનો કરતા છું. એટલે આ એ જગત કર્તૃત્વવાદી ધર્મ એમાં દેખાય છે. આવો જગત કર્તૃત્વવાદી એ માઇક છે, આભાસી છે. બ્રહ્મની અંદર જગત કર્તૃતા નથી, કારણ કે જગત જ મિથ્યા છે. એનું કર્તૃત્વ પણ મિથ્યા માઇક માયાઓપાધિક જે ઈશ્વર છે, માયોપાધિક જે ઈશ્વર છે એની અંદર જ એ જગત કર્તૃત્વ માને છે. આ શાસ્ત્રનો મત નથી. માયાનું અલગ વર્ણન જે શાસ્ત્રમાં ક્યાંય પ્રાપ્ત નથી, કારણ કે બ્રહ્મની શક્તિ રૂપે જ માયા રહેલી છે, સર્વભૌમ સામર્થ્ય રૂપે રહેલી છે માયા બ્રહ્મથી પૃથક કોઈ શક્તિ માની શકાતી નથી. શાસ્ત્ર અનુસાર, શ્રૌત શાસ્ત્ર અનુસાર માની શકાતી નથી. એના માટે હવે આપણે એક જોઈએ, કોઈ એમ કહેતું હોય કે શાસ્ત્રમાં નિર્ધર્મક વેદની અંદર એવી શ્રુતિઓ બતાવે, વેદનું કેવી રીતે અર્થઘટન કરવું છે આચાર્યચરણના સાકાર બ્રહ્મવાદ અનુસાર આપણે સમજીએ કે વેદાદી શાસ્ત્રોની અંદર જે પરસ્પર જે વિરોધી વચનો જે છે એમાંથી કોઈ એક વચનને મુખ્ય માની લેવા, બીજાને ગૌણ માની લેવા, એ શ્રુતિ વચનો સાથે આપણો અન્યાય છે. શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ સાક્ષાત વાકપતિ એટલા માટે કહેવાય છે કે માયાવાદને દૂર કરવા માટે આપે ખાલી બ્રહ્મ સગુણ છે, સગુણ નિર્ગુણ નથી, સગુણ છે એમ કહીને વિરોધ નથી કર્યો. પણ જે એમના જે વચનો જે એ લોકો બતાવી રહ્યા છે, જે માયાવાદીઓ, જે વચનને આધારે એ લોકો બ્રહ્મને નિર્ધર્મક, નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર સિદ્ધ કરે છે, એ વાક્યોનો પણ સમન્વય બીજા જે વાક્યો જે છે કે જેની અંદર બ્રહ્મને સગુણ, સાકાર, જગત કર્તૃત્વાદી ધર્મ આદિ બધું જ બ્રહ્મમાં જ બતાવાયેલું છે, એવી જે શ્રુતિઓ છે, સૂત્ર છે, બ્રહ્મસૂત્ર આદિની અંદર જે બતાવાયેલું છે, એવા ગીતા વચનો છે. બે પ્રકારના વચનો જ્યારે પ્રાપ્ત થતા હોય તો એમાં બે શાસ્ત્ર વચન છે, બે વેદના વચન છે, એમાં એક મુખ્ય અને એક ગૌણ માની લેવું, એ વેદાદી શાસ્ત્રમાં આપણો અવિશ્વાસ હોય એવું લાગી રહ્યું છે. કાંઈક અવિશ્વાસ, થોડોક એની અંદર અવિશ્વાસ આપણને અંદર પ્રકટ કરી રહ્યા છે. કારણ કે બ્રહ્મ જેવું છે એવું જ વર્ણન શાસ્ત્ર કરી રહ્યું છે. ત્યાં તર્કાગોચર કાર્ય છે, એ તર્કથી અગોચર તત્વ છે. શંકરાચાર્ય પણ એવું માની રહ્યા છે કે બ્રહ્મ તો શાસ્ત્રિક અધિગમ્ય તત્વ છે. યુક્તિથી કે પ્રત્યક્ષાદિથી કે યુક્તિથી કે બીજા કોઈ પ્રમાણોથી બ્રહ્મને જાણી શકાતું નથી, એવું તો શંકરાચાર્ય પણ માની રહ્યા છે. શાસ્ત્રિક સમધિગમ્ય એ પ્રમેય છે, શાસ્ત્રિક એ સમજી શકાય એવો એ બ્રહ્મ છે, શાસ્ત્રથી જ, બીજા કોઈ ઉપાયોથી નહીં, કોઈ પ્રમાણોથી નહીં. તો શાસ્ત્ર જેવી રીતે કહે છે એવી રીતે બ્રહ્મને માની લેવામાં વાંધો છે. એટલે આપણે ત્યાં મહાપ્રભુને વાકપતિ કહેવાનું તાત્પર્ય એ જ છે કે આપ માયાવાદીઓ આપેલી શ્રુતિઓનો ઇનકાર નથી કરતા કે આ શ્રુતિઓ યોગ્ય નથી. એની સામે આપણે એવું પણ નથી કહેતા કે જે સગુણ શ્રુતિઓ જે છે એને મેં પ્રધાનતા આપી રહ્યા છે, આ પ્રધાન છે, આ ગૌણ છે, એમ સામે એટેક આપણે નથી કરી રહ્યા. જેવી રીતે મીમાંસકો અને જ્ઞાન માર્ગીઓની અંદર જે ભેદ રહેલો છે, એ લોકો એમ કહે છે કે કર્મકાંડ મુખ્ય છે, મીમાંસકો એમ કહે છે કર્મકાંડ મુખ્ય છે, જ્ઞાનકાંડ છે તો અર્થવાદ રૂપ છે, અને એનો જ ભાગ છે, પાર્ટ છે, જ્ઞાનકાંડ છે. અને શાંકર મતના જ્ઞાન માર્ગીઓ જે છે એ માને છે કે કર્મકાંડ છે એ ગૌણ છે અને જ્ઞાનકાંડ મુખ્ય છે.
આચાર્યચરણ કહે છે બે વેદના કાંડ છે, તો બે સમાદરણીય એક સરખા જ છે. કેવી રીતે એક સરખા સમાદરણીય છે? તો યજ્ઞ રૂપો હરિપૂર્વ કાંડે બ્રહ્મ તનુ કરે. અને પુરાણ પણ એ અલગ કોઈ તત્વનું પ્રતિપાદન નથી કરતું. પુરાણ પણ એ કોઈ અલગ તત્વનું પ્રતિપાદન નથી કરતું. તો કહે છે યજ્ઞ રૂપો હરિપૂર્વ કાંડે બ્રહ્મ તનુ કરે. અને ભાગવતની અંદર જે છે એ જ્ઞાન ક્રિયા ઉભય વિશિષ્ટ બ્રહ્મ જે છે એ શ્રી ભાગવતમાં કહેવાયેલું છે. તો વેદના બંને કાંડોથી લઈ બંને કાંડ વેદને પણ પ્રમાણ માનવામાં ઘણા લોકો ખાલી પૂર્વકાંડને પ્રમાણ માનીને ચાલે. ઉત્તરકાંડના વાક્યનો સમન્વય કરી શકતા નથી. ઉત્તરકાંડના જે માનનારા છે પૂર્વકાંડને એટલો સમાદર આપતા નથી. તો વેદના પણ બે ભાગ કરી રહ્યા છે. આગળ જતા પુરાણો તંત્ર વગેરેમાં વર્ણવાયેલું જે રૂપ જે છે એ એક જ પરમ તત્વનું વર્ણન છે. એ બધી જગ્યાએ વેદાદિ શાસ્ત્રની સાથે બીજા જે તંત્રશાસ્ત્ર છે કે બીજા આપણા શાસ્ત્રો છે, મહાભારત જે છે, ઇતિહાસ છે, રામાયણ છે, તંત્રશાસ્ત્ર છે, બીજા બધા જ શાસ્ત્રો જે છે જે વેદથી નિષ્પન્ન થયેલા જે છે, વૈદિક અર્થને જ કહેનારા છે, એ બધા જ શાસ્ત્રનો એક અર્થ જ્યારે આપણે ન કરી શકીએ ત્યારે આપણે એક શાસ્ત્રને મુખ્ય, એક શાસ્ત્રને ગૌણ, શાસ્ત્રના પણ એક ભાગને મુખ્ય, એક ભાગને ગૌણ, આ માનવાની જે વૃત્તિ છે એ શાસ્ત્રનો સંપૂર્ણપણે આધાર નથી. તો વલ્લભાચાર્યચરણ જ્યારે નિર્ગુણ શ્રુતિઓને સ્વીકારે નહીં તો એનો મતલબ આચાર્યચરણ એમ કહેતા કે સગુણ જ મુખ્ય છે, નિર્ગુણ મુખ્ય નથી. શ્રુતિઓનું તાત્પર્ય સગુણ બ્રહ્મના પ્રતિપાદનમાં છે. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરી રહ્યા છે કે બ્રહ્મ જે છે આ નિર્ધર્મક, નિર્ગુણ, નિરાકાર પણ હોઈ શકે, સગુણ, સધર્મક, જગત કરતા, સાકાર પણ હોઈ શકે. નિરાકાર સાકાર ઉભય શ્રુતિઓ વેદમાં બતાવેલી છે. તો વેદમાં જે બતાવેલો છે બ્રહ્મ એવો જ છે. એટલે બ્રહ્મ કેવો છે? વિરુદ્ધ ધર્માશ્રય છે. વિરુદ્ધ ધર્માશ્રય છે બ્રહ્મ. કારણ કે શાસ્ત્ર આ રીતે કહી રહ્યું છે તો બેયનો સમાદર કરવો જોઈએ. તો બેયનો સમન્વય કેમ થશે કે એક જ તત્વ આ બે રૂપમાં બે વિરુદ્ધ ધર્મોનો પણ એ આશ્રય બની શકે છે. એમ શ્રી આચાર્યચરણે ત્યાં સમાધાન કરેલું છે. એમાં બધા જ શાસ્ત્ર વચનોને એક સરખી પ્રધાનતા શ્રી આચાર્યચરણ આપી રહ્યા છે. ક્યાંય પણ લક્ષણા, ગૌણીય અર્થ, લક્ષણા કે કોઈ બીજા પદથી પદને પૂરણ કરવું એવું શ્રી આચાર્યચરણે કરેલું નથી. અભિધાથી જે વાક્યાર્થ જે પ્રકટ થઈ રહ્યો છે, ઉપક્રમ, ઉપસંહાર આદિ બધી રીતે જે વાક્યાર્થ છે, જે મુખ્ય અર્થ જે છે, શક્તિ, અભિધા શક્તિથી જે અર્થ નીકળી રહ્યો છે તે અર્થને જ આપશ્રીએ સ્વીકાર્યો છે. એટલે વધારે બધા પ્રમાણભૂત શાસ્ત્ર છે આ સાકાર બ્રહ્મવાદ કે જેમાં વેદાદિ શાસ્ત્રનો સંપૂર્ણપણે આદર છે. અને જે રીતે કહે છે એવો નિશંકપણે એ પ્રકારથી જે રીતે શાસ્ત્રોએ વર્ણવેલું છે એવો જ બ્રહ્મનો સ્વીકાર આ વાલ્લભ મતમાં કરવામાં આવ્યો છે. વાલ્લભ મત એ સંપૂર્ણપણે વેદ, ગીતા, તત્વસૂત્ર, ભાગવત, પુરાણો, તંત્રશાસ્ત્ર, ઇતિહાસ બધાથી એક જ અર્થને સિદ્ધ કરીને બતાવે છે. એટલે સૌથી પ્રમાણભૂત વેદાદિ શાસ્ત્રોની વ્યાખ્યા શ્રી આચાર્યચરણોએ વાક્પતિત્વ જે આપણું જે છે એ ત્યાં સ્પષ્ટ આપણા ગ્રંથોથી, આપની આ શૈલીથી અને એ અર્થમાં આપણા એ વાક્પતિ છે કે એ વાણીના અર્થને બરાબર સમજી રહ્યા છે, શાસ્ત્રને બરાબર સમજી રહ્યા છે. જેટલા પણ વિરોધો ચાલી રહ્યા છે દર્શનશાસ્ત્રમાં, જેટલા પણ વિરોધાભાસો છે, પરસ્પર મતના જે પરસ્પર ભેદો છે એ બધાનું શમન શ્રી આચાર્યચરણની વાણીથી થઈ જાય છે. તો વેદાદિ શાસ્ત્રોમાં બતાવેલી કોઈ શ્રુતિઓ મુખ્ય છે, કોઈ શ્રુતિ ગૌણ છે એવું માનવાની આવશ્યકતા નથી. પણ બધું જ એક તત્વનું પ્રતિપાદન. આ એક તત્વ વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી હવે જગત કરતાપણું અને જગત કરતાનો નિષેધ પણ કોઈ વાક્યોમાં થાય છે. શાસ્ત્રના વાક્યોમાં જગત કરતા બ્રહ્મમાં બતાવેલું છે તો જગત કરતા નથી એવું પણ બતાવેલું છે, કર્તૃત્વ નથી એવું પણ બતાવેલું છે. ત્યાં શું સમજવું જોઈએ? તો હવે કર્તૃત્વ છે તો શું અકર્તૃત્વ એની અંદર પણ છે. એટલે એનો મતલબ છે આ લૌકિક કરતા નથી, એમાં કર્તૃત્વ છે છતાં અકર્તૃત્વ પણ છે. એટલે અકર્તૃત્વ કેવી રીતે? લૌકિક કરતા પણ આનો ત્યાં નિષેધ છે. એ પ્રકાર સમન્વય થઈ જાય છે. તો બે વેદના વચનોનું સમાન આદર કરી શકીએ. અકર્તૃત્વનો આદર કરીએ તો જ્યાં કરતા બતાવેલો છે એ વાક્યનું શું થશે? શાસ્ત્રોની વ્યાખ્યા કરવા માટે પણ આપણને આ શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા જે દિશાસૂચન શ્રી આચાર્યચરણે આપેલું છે એ અદ્ભુત છે કે આપણે એક જ અર્થ, જ્યાં પણ વિરોધાભાસી અર્થ પ્રકટ થાય, જેમ કે પુરાણોની અંદર ક્યાંક પીતવર્ણ બતાવ્યો બ્રહ્મનો, ક્યાંક
શ્યામ વર્ણ બતાવ્યો, ત્યાં રક્તવર્ણ બતાવ્યો. તો એનો મતલબ શું કે જે પ્રકારનો કાલ છે તે કાલની ઉપાધિથી બ્રહ્મને ત્યાં એ પ્રકારનો કહેવામાં આવ્યો છે. કારણ કે બ્રહ્મ તો સર્વરૂપ થયો છે. બ્રહ્મના તે રૂપનું તે રીતે પ્રતિપાદન થયું છે. બ્રહ્મનું એ શુદ્ધ સત્વને આસન બનાવે જ્યારે નીલ મેઘશ્યામાદિ રૂપ ધારણ કરવામાં આવે છે, તો એ શ્યામ શુદ્ધ સત્વાત્મક ઉપાધિને કારણે બ્રહ્મ જે છે એ પોતાના આનંદની અંદર એ મેઘશ્યામ રૂપથી પ્રકટ થાય છે. તો સત્ય છે ત્યાં ઉપાધિ હોવાથી પણ એ મિથ્યા નથી. કાલ છે મિથ્યા નથી, કાલ ઉપાધિ છે પણ મિથ્યા નથી. દરેક ઉપાધિ મિથ્યા હોય એવું જરૂરી નથી, સત્ય ઉપાધિ. એટલે આ પરમત નિરાકરણની અંદર આપણે જે બ્રહ્મને જગત કરતાનો નિષેધ કરવામાં આવે અને સૃષ્ટિ વગેરે વાક્યોને અર્થવાદ રૂપ માનીને એની ગૌણતા બતાવવામાં આવતી હોય, ત્યાં વેદાર્થનું રક્ષણ કરવા માટે શ્રી આચાર્યચરણ એવા વાદનું ત્યાં સાચો અર્થ શું હોવો જોઈએ શાસ્ત્રનો, આ રીતે કોઈ એકપક્ષીય કોઈ પૂર્વગ્રહથી ગ્રસિત થઈને કોઈ શાસ્ત્રનો અર્થ કરવો એ યોગ્ય નથી. અહીં માયાવાદનું ખંડન કરવામાં કંઈ માયાવાદ પ્રત્યે કોઈ દ્વેષ નથી, કોઈ શંકરાચાર્ય પ્રત્યે અનાદર નથી, પણ શ્રુતિ વચનોનો વેદાદી શાસ્ત્રોનો અને ભગવન માર્ગનો ભક્તિ માર્ગનો કોઈ રીતે ખંડન થતું હોય તો ભક્તિ માર્ગી હોવાને કારણે, ભગવાનના ભક્ત હોવાને કારણે એનું રક્ષણ કરવું એ આવશ્યક છે. એ દ્રષ્ટિથી આચાર્યચરણ જે વેદશાસ્ત્રનો ઉલટો વિરુદ્ધ અર્થ કરનારા વાદોનું આ ખંડન કરે છે. અને હવે પરમત નિરાકરણ પ્રકરણ આપણું હવે શરૂ થાય છે. એમાં આટલા આ બધા વિષયો પરમત બીજાના જે મત જે વેદાદી શાસ્ત્રથી વિરુદ્ધ મત જે છે, અયોગ્ય વ્યાખ્યા છે, એનું નિરાકરણ કરવું આવશ્યક છે. નહીં તો સંશય જ્યાં સુધી રહે ત્યાં સુધી નિસંદેહ થઈને આપણે ભગવાન માર્ગ ઉપર ચાલી શકીએ નહીં. એટલે જે વિરુદ્ધ મતો જે છે એનું ખંડન પણ ત્યાં આવશ્યક છે. એટલા માટે જે આપણે ઉपोद्घातની અંદર જે પ્રતિજ્ઞા કરી છે, એતન્ મતમ અવિજ્ઞાય સાત્વિકાપી વૈ હરિમ મતાંતરે ન સેવન્તે તદર્થમ યેષ ઉત્તમઃ. આ જે શાસ્ત્રનો સાચો મત ન જાણવાને કારણે સાત્વિક જીવો હોય, જે શાસ્ત્રનો આદર કરીને હોય, એને સાચી વ્યાખ્યા શાસ્ત્રની ન મળે ને ખોટી વ્યાખ્યા મળી જાય, સાત્વિક હોવા છતાં પણ તે મતાંતરમાં પ્રવેશ થઈ જાય કે જે ભગવાન માર્ગથી વિમુખ કરે, ભક્તિ માર્ગથી વિમુખ કરે, એવા માર્ગમાં પ્રવેશ થઈ જાય તો હરિમ ન સેવંતે, એ હરિની સેવા કરતા નથી. તદર્થમ યેષ ઉદ્યમઃ. એટલે આચાર્યચરણ કહે શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા હવે આ મતોનું નિરાકરણ શું કામ કરવું જોઈએ? કારણ કે એતન મતમ અવિજ્ઞાય સાત્વિકાપી વૈ હરિમ મતાંતરે ન સેવંતે તદર્થમ યેષ ઉદ્યમઃ. આ ઉદ્યમ શું કામ કરવામાં આવે છે શાસ્ત્રાર્થ પ્રકરણ રચવાનો? કે બીજા મતાંતરોની અંદર પ્રવેશ થઈ જાય, સાત્વિક જીવ જે ભગવત સેવાને યોગ્ય છે એ પણ ભગવત સેવાથી વિમુખ થઈ જાય, ભગવાનથી વિમુખ થઈ જાય. એવું ન થાય એટલા માટે પરમતનું પણ નિરાકરણ કરવું પડશે. પરમતનું નિરાકરણ કરીને પણ સમજાવવું પડશે. અને પરમત જે છે એનું નિરાકરણ આ દ્રષ્ટિથી કરી રહ્યા છે, કોઈ દ્વેષને કારણે નહીં, કોઈ દ્વેષને કારણે નહીં કે કોઈ એના પ્રત્યે અનાદરને કારણે નહીં. કારણ કે શ્રી આચાર્યચરણ કહે છે કે શંકરાચાર્ય પણ ભગવાન શિવના રૂપમાં જ પ્રકટ થયેલા એમના અંશાત્મક અવતાર છે. ભગવાનના શિવના રૂપમાં એ શંકરાચાર્યને જોઈ રહ્યા છીએ, અનાદર નથી કરી રહ્યા. પણ એમનો જે મત જે છે એ ભગવાનની સેવા કે ભક્તિને, ભક્તિથી સાત્વિક જીવોને વિમુખ કરી દે છે. આસુર જીવોને મોહિત થાય એમાં કોઈ વાંધો નથી, પણ સાત્વિક જીવ જે છે એ મતાંતરમાં પ્રવેશ થઈને ભગવાનથી વિમુખ ન થવા જોઈએ, ભગવત વિમુખતા ન આવવી જોઈએ. એટલા માટે એ પરમત નિરાકરણથી જે પ્રતિજ્ઞા જે પહેલાં કરેલી છે, તદર્થમ યેષ ઉદ્યમને જે પ્રતિજ્ઞા કરેલી છે એ પરમત નિરાકરણથી આપણે સમજવું પડશે. હવે પરમત નિરાકરણ પ્રકરણ જે બ્રહ્મ પ્રકરણ અંતર્ગત પણ માન્યું છે અને ક્યાંક અલગ પણ બતાવે છે, પણ એ બ્રહ્મ પ્રકરણ અંતર્ગત જ આપણે એને જોઈ શકીએ. છતાં પરમત નિરાકરણ એવા હેડિંગથી આપણે હવે જે શ્લોકો જે છે એનો અર્થ કરીએ છીએ. કેચિદત્ર અતિ વિમલ પ્રત્યાહ શ્રોતાર્થવાદનમ કૃત્વા જગત કારણતામ દૂષયંતી પરે હો.
કેટલાક જે કેચિત, કોઈનું નામનો ઉલ્લેખ આચરણ કરતા નથી, પણ કે છે કેચિત જે પણ લોકો ભગવાનને જગતનું કારણ ન માનતા હોય એ બધાની બુદ્ધિ કંઈક દૂષિત બુદ્ધિ છે. કેચિત અત્ર અતિ વિમલ પ્રજ્ઞા, જેની વિમલ પ્રજ્ઞા શુદ્ધ બુદ્ધિ હરાઈ ગઈ હોય, એ શ્રોતાર્થ જે શાસ્ત્ર કહે છે એ અર્થનું પણ બાધન કરે છે. અને જગત કારણતામ દુષ્યંતી પરે હરો, જે હરિ જે છે સાક્ષાત જગતનું જે કારણ છે એમાં જગત કારણતા છે એને દૂષિત કરે છે. શ્રુતિ વચનો से आचार्य बताया कि श्रुति वचनों में सत एव सौम्य इदम अग्र आसित, आत्मा वा इदम अग्र आसित, ब्रह्मविदाप्नोति परम, भृगुर्वै वारुणीः इत्यादि ब्रह्म प्रकरणेषु निषिन्दिक्तेषु ब्रह्मण एव केवलस्य जगत् कारणत्वं प्रतिपादितं. तत्सामान्यादितरेषु संदिग्धेषु व्यासेषु सूत्रेषु तथैव अर्थो निर्णीतः. तदुभयं बाधित्वा वाक्याभाषं युक्त्याभाषस्य पुरस्कृत्य ब्रह्मणो जगत् कारणतां दूषयन्ति. परे हरौ पुरुषोत्तम परब्रह्म इति यावत्. પરમ બ્રહ્મ પરમાત્મા જે છે એ જ પહેલા હતો, એમણે સૃષ્ટિ પ્રકટ કરી. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, આત્માવા ઇદમગ્ર આસિત, એ બ્રહ્મ એક જ પહેલા હતો, પરમ બ્રહ્મ પુરુષોત્તમ પરમાત્મા હતો, એણે જ આ સૃષ્ટિની રચના કરી છે. તો જગત કારણતા તો બધા જ વેદવાદ વાક્યો જે છે, તૈત્રીય ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, બધાની અંદર એ પરમ પરમાત્મા, પરમ પુરુષ હરિ કૃષ્ણ એ જ જગતનું કારણ બતાવાયેલું છે. અને માયાવાદીઓ જે છે માયાને જગતનું કારણ બતાવે છે. વ્યાસસૂત્રોમાં પણ જોઈએ તો બ્રહ્મ સિવાયના જીવ કે માયા, પ્રકૃતિ એની કારણતા જે છે એ દૂર કરીને કેવલ બ્રહ્મ જ આ જગતનું કારણ છે એવું સ્પષ્ટ સૂત્રોથી પણ વ્યાસજીએ નિશ્ચય કરીને બતાવ્યું. છતાં પણ કોઈ લોકો વાક્યાભાસ અને યુક્ત્યાભાસ, ખોટી યુક્તિઓથી અને ખોટા વાક્યો ના ખોટા અર્થઘટન કરીને વાક્યાભાસ યુક્ત્યાભાસ ઉત્પન્ન કરીને પરમ બ્રહ્મ પરમાત્મામાં જગતની કારણતા નથી અને ક્યાંક બીજે માયામાં, પ્રકૃતિમાં કે અન્યત્ર છે એવું પ્રતિપાદન કરે છે. એની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? કેચિત અત્ર અતિ વિમલ પ્રજ્ઞા, જેની શુદ્ધ બુદ્ધિ હરાઈ ગઈ છે. કારણ કે બ્રહ્મ ભગવાનની અંદર એ જગત કારણતા માનતા નથી. એટલે આચાર્યને માને છે શ્રૌત જે અર્થ જે છે, શ્રૌત અર્થનું એ બાધન થઈ રહ્યું છે. હવે એ લોકો કેવી રીતે બ્રહ્મની કારણતાને દૂષિત કરે છે? તો કહે છે અનાદિ અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કીલ કારણ. અનાદિ અવિદ્યા, એ અવિદ્યાને અનાદિ માને છે. એનું આદિ કંઈ નથી, પણ અહમ અજ્ઞ એવો ભાવ તમને અનુભવમાં આવે તો ચેતના જે છે એની અંદર અહમ અજ્ઞ એવા ભાવ રૂપા જે અનાદિ અવિદ્યા જે છે તેનાથી બદ્ધ થયેલું ચૈતન્ય જે છે એ આ જગતનું કારણ છે એમ માને છે. તો અવિદ્યાને અનાદિ ભાવ રૂપા જે અહમ અજ્ઞ એવા અનુભવથી જે સિદ્ધ છે એનાથી બંધાયેલું, બદ્ધ થયેલું ચૈતન્ય અને તદ અધ્યાસાદ એતાદૃશમ જગત કારણ, અને એ અધ્યાસથી જગત કારણતા સત્ય નથી, જગત એ સત્ય નથી, એની કારણતા પણ સત્ય નથી. આ કેવી રીતે સિદ્ધ થઈ શકે એવી વાત છે. છતાં આ રીતે એ લોકો અનાદિ અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કીલ કારણ. તો અનાદિ અવિદ્યાને કારણે આ વિદ્યા કેવી છે? અનાદિ અહમ અજ્ઞ ભાવ રૂપા જે અવિદ્યા છે. અનાદિ ક્યાંથી આવી એનો કોઈ જવાબ નથી. માયાથી માયા ક્યાંથી? આપણે મેં આ શરૂઆતના પરિચય, વાલ્લભ વેદાંત પરિચયના જે વ્યાખ્યાનો છે એમાં મેં બતાવ્યું હતું કે માયાવાદીઓ માયાથી બધી વાતને સિદ્ધ કરે છે, પણ માયાની સિદ્ધિ તો કે છે અનાદિ જે છે, અનાદિ શાંત, જેનો અંત છે પણ આદિની ખબર નથી. તો એનો માયા શું છે? માયાનું સ્વરૂપ ક્યાંથી? બ્રહ્મથી અલગ કે બ્રહ્મથી પૃથક કે શું છે માયા?
બ્રહ્મથી પૃથક માનીએ તો એ અદ્વૈત ખંડિત થઈ જાય છે, બે થઈ જશે. બ્રહ્મથી પૃથક કોઈ શક્તિ જે છે તો ત્યાં અનાદિ શાંત કહી દીધું કે અનાદિ જે છે અનાદિ અનંત નથી પણ અનાદિ શાંત છે એમ કહીને બ્રહ્મથી પૃથકતા હટાવવાનો પ્રયાસ કરે છે. છતાં પણ માયા શું તો કહે છે માયા તો અહમ અજ્ઞ ભાવરૂપા અનાદિ માયા છે. એ ક્યાંથી આવી, ક્યાંથી પ્રકટ થઈ, એ અનાદિ. ત્યાંથી વાત અટકાવી દેવામાં આવે. આપણે તો માયાનો પણ જવાબ આપીએ છીએ. આનંદાકારમ વશ્ય માયમ. આપણે જવાબ આપીએ છીએ કે માયા એ બ્રહ્મની જ કોઈ શક્તિ છે, બ્રહ્મની શક્તિ છે માયા. બ્રહ્મની અનંત શક્તિઓ છે, એમાં માયા પણ બ્રહ્મની શક્તિ છે. તો આપણે જવાબ, આપણી પાસે એનો જવાબ છે, સાકાર બ્રહ્મવાદમાં જવાબ છે, પણ માયાવાદીઓ પાસે તો માયા અનાદિ કહીને ત્યાંથી વાત અટકી જાય. ના, જગત તે તુચ્છ છે, હેય છે એવું આ જગતને માનવામાં આવે. અને એનું કારણ પણ અધ્યાસને કારણે ચૈતન્ય જે છે, બદ્ધ થયેલું ચૈતન્ય છે, એનાથી અધ્યાસને કારણે જગત કર્તૃત્વ, હું જગતનો કર્તા છું, એ પ્રકારથી જગતની કારણતા એ સગુણ માયાઉપાધિક બ્રહ્મની અંદર આવે છે. હકીકતમાં તો જોઈએ તો આચાર્ય આજ્ઞા કરે છે કે સત્યંચ અનંતંચ સત્યમાં ભગત. તૈત્રીય ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદમાં આવે છે સત્યંચ અનંતંચ સત્યમાં ભગત. સત્ય અને અસત્ય, જીવ જો સત્ય એની સાથે દેહાદી જો અસત્ય માનતા હોય તો સત્યંચ અનંતંચ સત્યમાં ભગત, સત્યંચ અનંતંચ સત્યમાં ભગત. તો દેહાદી પણ હકીકતમાં સત્ય છે, તો બધું સત્ય છે. તો ત્યાં તો બધું સત્ય માનવામાં આવ્યું છે. આત્માનમ સ્વયં આકુરુતા. ભગવાને પોતાના સ્વરૂપનો જ આ રીતે વિસ્તાર કર્યો છે. તો પછી જગત પણ એમાંથી જ આવતી છે, તો એની કારણતા પણ બ્રહ્મમાં જ આવશે. કારણ કે એ સૌથી પહેલા સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, સૌથી પહેલા બ્રહ્મ જ હતો અને બ્રહ્મમાંથી આ જગત પ્રકટ થયું. અને ગીતાજીની અંદર પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે જગતને અસત્ય અપ્રતિષ્ઠિત માને છે એ બધા આસુરી જીવો છે. આપણે નથી કહેતા, ભગવાન કૃષ્ણ કહે છે, ગીતાજીમાં કહે છે. ગીતાજી બધાને માને છે, શાંકર મતમાં પણ ગીતાજી માને છે. હવે વાક્યાભાસ બતાવે છે, વાક્ય બતાવે છે શાસ્ત્રનું અર્થઘટન પોતાનું. એવી રીતે ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે. તો ત્યાં ઇન્દ્રો માયાભિ, માયાને કારણે તે વિવિધ રૂપ ધારણ કરે છે, પુરુરૂપ ધારણ કરે છે. એ પ્રકારનો વાક્યાભાસ બતાવવામાં આવે. હકીકતમાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર જ્યાં ઇન્દ્રો માયાભી પુરુપીયતે જે છે, ત્યાં અનેક રૂપવાળો જે પરમેશ્વર જે છે, માયાથી નેત્રાદિ ઇન્દ્રિયજન્ય બુદ્ધિની વૃત્તિથી એ દર્શન એનું થાય છે. તો બ્રહ્મના દર્શન માટે ત્યાં ઇન્દ્રિયજન્ય વૃત્તિથી બ્રહ્મનું દર્શન થાય છે. અને એ જ આ શ્રુતિમાં બ્રહ્મનું માયા વિના પણ અનેક રૂપ થવાનું વર્ણન તો ત્યાં પણ પ્રાપ્ત છે. તો વચ્ચેથી કોઈ વાક્ય ઉપાડીને ઇન્દ્રો માયાભી કહીને આ વિવિધ રૂપ ધારણ કરે છે ઇન્દ્ર એટલે પરમેશ્વર, તો ત્યાં દર્શન પરમેશ્વરનું, આ જ્યારે પરમેશ્વર જ્યારે ઈચ્છા કરે છે ત્યારે આ ઇન્દ્રિયોથી જ, ઇન્દ્રિયોની વૃત્તિઓથી જ એનું દર્શન થાય છે માયાભી. દર્શનમાં આવે છે બ્રહ્મ, એની આ શ્રુતિ છે, નહીં કે એ જે રૂપ લીધા છે માયાથી લીધા છે. તો વાક્યાભાસ આવો ઉત્પન્ન થાય છે. અનૃતાભિધાના, અનૃતથી ઢકાયેલું છે એમ કીધું છે. અનૃતા, અમૃતા નહીં પણ અનૃતાભિધાના. ત્યાં પણ સ્પષ્ટ થાય છે કે સત્યંચ અનંતંચ સત્યમાં ભવત. સત્ય ને અનંત્ય બધું સત્ય એ જ રૂપ થયું છે. તો અનર્થ કીધું છે, તો અનર્થ કહેવાથી પણ મિથ્યાપણું સિદ્ધ નહીં થાય. અનર્થ કહેવાથી પણ ત્યાં વાચારંભણમ વિકાર એ પણ એક બતાવવામાં આવે છે કે વાચારંભણ વિકાર નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. મૃતિકા ઇતિ સત્યમ નથી કીધું, મૃતિકા જ છે. જે મૃતિકામાંથી બનેલા છે બધા, હકીકતમાં તો ઉદાહરણ એમ બતાવે છે કે જે મૃતિકામાંથી બનેલા છે, માટીમાંથી બનેલા છે, જેટલા પણ ઘડા વગેરે પદાર્થ
એ બધા મૃતિકામય હોવાને કારણે જે મૃતિકા સત્ય છે એમાં પદાર્થો સત્ય છે. તો માયાવાદી એને ઉલટાવીને એમ અર્થ કરે છે કે મૃતિકા જ સત્ય છે, આ જેટલા પણ નામરૂપ જે વિકાર છે એ બધા જ મિથ્યા છે. તો આ વાક્યાભાસ અને યુક્ત્યાભાસથી અનાદિ અવિદ્યાથી બદ્ધ બ્રહ્મ જે છે આ જગતનું કારણ છે. શુદ્ધ બ્રહ્મ પરમાત્મા હરિ જે છે આ જગતનું કારણ નથી. પછી બંધ અને મોક્ષનો હવે પેલા માયાવાદ કેવી રીતે વર્ણન કરે છે? અનાદિ અવિદ્યાથી બદ્ધ થયેલું ચૈતન્ય જગતનું કારણ છે. હવે આ બંધન થયું ચૈતન્યને, એ બંધન અને મુક્તિ કેવી રીતે માને છે? તો કહે છે સ્વ અવિદ્યા સંસરતી મુક્તિ કલ્પિત વાક્યતા. સ્વ અવિદ્યા સંસરતી, આ અવિદ્યાના કારણે જે બદ્ધ થયેલું ચૈતન્ય છે એ પોતાને બંધન વાળો માને છે. બંધન પણ સાચું નથી. બંધન પણ માયાવાદી કહે છે કે એ તો સ્વ અવિદ્યા, પોતાની જે અવિદ્યા જે છે, ચૈતન્ય માત્ર નિષ્ઠયા જલાવરણ મલરૂપયા સ્વ અવિદ્યા આત્માનમ બહિર્મુખ સંસારીનું, પોતાને એ બહિર્મુખ, એ ચેતના એ અવિદ્યામાં જોઈ ત્યારે પોતાની બહિર્મુખતાનો એને અનુભવ થાય છે. અહમ અજ્ઞ એવો અનુભવ થાય છે. એ બહિર્મુખ આ ચેતના જુઓ કે સર્વજ્ઞ બ્રહ્મ જે છે આવો અજ્ઞ કેવી રીતે થઈ જાય? તો માયાનું સામર્થ્ય બ્રહ્મ કરતા વધારે થઈ ગયું કહેવાય ને. આ કેવી રીતે આવો જે વચનો જે છે, ચેતના તો પરમ બ્રહ્મ એક જ છે, બ્રહ્મ એક જ છે, એ ચેતના ની અંદર અજ્ઞાનતા કેવી રીતે આવશે જો સર્વજ્ઞ હોય તો કહે છે કે એ રીતે એ બંધન પણ વાસ્તવિક નથી ને. બંધન પણ માયાને કારણે થયેલું છે. માયા કેવી છે? ત્યાં ન સત છે ન અસત છે, પણ સદસદ વિલક્ષણ છે. ન સદસત છે, સદસદ વિલક્ષણ છે કંઈક માયા. એમ કહીને માયાની પણ સદમાં વ્યાખ્યા નથી થતી, અસતમાં વ્યાખ્યા થાય છે. બાકી અસત જેવું તો બતાવે જ છે, પણ અસત નથી એમ કહીને પાછા છટકવા માંગે છે. તો ત્યાં સદસદ વિલક્ષણ કહીને એ તો સદક્ષણ અનિર્વચનીય સદસદ વિલક્ષણ છે. સદમાં અને અસદમાં ડિફાઇન કરી શકાય નહીં. તો જે સત ભાવરૂપ છે તો એને સત માનવું જોઈએ. ના સતો વિદતે ભાવો ન ભાવો વિદતે સત. સતનો ભાવ નથી ને અસતનો કોઈ ભાવ હોતો નથી. તમે તો એ ગીતા વચનોના આધારે તમે કહેશો તો સદસદ વિલક્ષણ માનવાને બદલે એમને અસત કહેશો. કારણ કે જેનો ભાવ હોય છે તો સતત છે. તો પછી માયા પણ સત્ય છે, બંધન પણ સત્ય છે. અને ચૈતન્ય રૂપ જે અંશાત્મક ચેતના જે છે એને બંધન થાય છે એમ આપણે માનવામાં કોઈ વાંધો નથી. પણ અહીં તો ચેતના